નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જયની 12મી ગવર્નિંગ બોડીની બેઠક આજે ગાંધીનગરમાં મળી હતી. નવી શરૂ કરેલી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સૂચના આપી હતી. પીએમ જય અંગે માહિતી અને જાણકારી મેળવવા આ હેલ્પલાઇનનો ઉપયોગ વધ્યો છે. છેલ્લા 3 મહિનામાં 10,000 જેટલા કોલ આવ્યા છે. આ બેઠકમાં આરોગ્ય સચિવ તથા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતર ક્ષેત્રની સહકારી સંસ્થા ઇફકોના આગામી કાર્યક્રમમાં સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે એમ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આજે જણાવ્યું છે. ગુજકો માસોલ અને એક કંપનીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં આયોજિત પરિસંવાદમાં ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે રાસાયણિક પદ્ધતિથી ખેતી બિન ઉપજાઉ થતી હોવાથી પ્રાકૃતિક ખેતી આજની જરૂરિયાત બની ગઈ છે. પરિસંવાદમાં કૃષિ તજજ્ઞ અને કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટી દ્વારા ફાધર ડોનાલ્ડ ડાયસ મેમોરિયલ રજિસ્ટર્ડ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આગામી 12 એપ્રિલ સુધી યોજાનારી આ સ્પર્ધામાં વિજેતા ટીમને 50,000 રૂપિયાનું રોકડ ઇનામ, વિજયચિહ્ન અને ચંદ્રક આપવામાં આવશે. ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે જનપ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી પર્કોલેટિંગ વેલ બનાવવા અમદાવાદની 467 સોસાયટીએ અરજી કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 વેલનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 14નું કામ ચાલુ છે અને 367 વેલનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે, જ્યારે 25નો અંદાજ મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની જ બિલ્ડિંગમાં 1200 વેલ અને ખંભાતી કુવા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાગ દાણીએ જણાવ્યું કે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે ખાસ કરીને ખંભાતી કુવા અને પર્કોલેટિંગ વેલને મહત્વ આપવામાં આવ્યું છે. સ્વર્ણિમ યોજના અંતર્ગત 20% ગ્રાન્ટ સાંસદ, ધારાસભ્યો અને કોર્પોરેટરની તથા 80% ગ્રાન્ટ કોર્પોરેશન આપે છે. કચ્છ જિલ્લામાં અને કચ્છના અખાતમાં આવેલા ચેરના વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી જાપાનની એજન્સીએ નારાયણ સરોવરની પસંદગી કરી છે. પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહે આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છમાં ચેરના સંવર્ધન માટે તાજેતરમાં અનેક પગલાં ભરવામાં આવ્યા છે. મોરબીના જૂના ઘૂંટુ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 2 યુવકના મૃત્યુ થયા છે. મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે ટ્રકને ઓવરટેક કરતી વખતે બાઇકને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને અન્ય એક યુવકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોએ ચંદીગઢ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની યોગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે જેતપુર પાવી તાલુકાની મોટી આમરોલ પ્રાથમિક શાળાના શિક્ષક ઘનશ્યામ રાઠવા અને વિનોદ સોલંકીએ 40 વર્ષથી વધુ વયના વિભાગમાં કાંસ્ય ચંદ્રક જીતી આ સિદ્ધિ મેળવી છે. ગાંધીનગર સચિવાલય ટીમમાં વિવિધ વિભાગમાં પસંદ કરાયેલા 20 જેટલા સ્પર્ધકોમાં આ બંને શિક્ષકોનો પણ સમાવેશ થતો હતો. તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની યુવતી રીતુ પ્રજાપતિની પસંદગી થઈ છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી રીતુ પ્રજાપતિ ચીનમાં યોજાનારી જુનિયર વર્લ્ડ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી રમશે. તાજેતરમાં છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં તેણે રજત ચંદ્રક મેળવ્યો હતો. મહીસાગર જિલ્લામાં નીચલી ગુણવત્તાની ખાદ્ય ચીજોનું વેચાણ કરતી પેઢીઓને 1,77,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજોનું વેચાણ કરતા વેપારીઓ અને પેઢીઓ પર દરોડા પાડીને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય ચીજોના શંકાસ્પદ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં 4 ખાદ્ય ચીજોની ગુણવત્તા નબળી હોવાનું જણાતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.